પૈસા નહીં ને મારે હપ્તો જોવો તો ખરા કેટલા પૈસા મારે હદ નહીં. સોનભાઈ જોડે જાઉં અને કહું કે મને પૈસા આલો, કારણ કે પૈસા તો મારે હાલવા જ પડશે. વ્યાજુ કાલ આવ્યો એટલે ગમે તેમ કરી મારે વ્યાજુ કા પૈસા ભરવા જ પડશે એમ. એટલે સુનભા, ઓ સુનભા, અરે જરૂર પડી શાની જરૂર? પૈસાની જરૂર હ. પૈસાની જરૂર? ઓહો, પૈસા તો સારું નહીં. ગમે તેમ કરી મને 50,000 કરી આલ. 50? ઓહો, કાલે 60,000 તો આ ગાડી નો હપ્તો નાખ્યો યાર. એટલે હું તમારી આશા આવ્યો કે મને પૈસા અહીંયા જ મળશે, બાકી ક્યાંય હું ને જઈને આવ્યો પણ વ્યાજુ કઈ મળતા નહીં. એવું એમ? ઓહો, અરે વાત સાચી, તમને પૈસા આલો અને આટલે કે આપણે ના કીધી તમે આયા પૈસા આલી જ દો, પણ કાલે જ આ ગાડીનો 50,000 છોકરો કે હપ્તો આવી ગયો તે હપ્તો નાખ્યો. આમાં આવશે પણ હજુ વગર નહીં. મારે શું ખબર, દવાખાનાનું કોમ હ અને મને વાત કરી હતી પેલા ઘટું નહીં તમારો ભત્રીજો કે મારા કાકો હે ને કે દવાખાનાનું કોમ હોય એટલે કોઈ દાડો ના નહીં પાડતા કે. અરે વાત તમારી ₹1,00,000 પણ પતા નહીં. તમે મને કરી આલો, તમે તે કરો. એને ચાલે તો કાલે ગાડીનો હપ્તો નાખવાનો. હજુ ડોગરે નહીં વેચી તો ડોગરે 2-3 લાખની લોન કે લોન થઈ જાય તમારે. મારે કાગળિયો ડોક્યુમેન્ટ જ નહીં તો લોન ચેમનું થાય મારે? એવું એમ? લોન તમારે પેલા રોહિતભાઈ નું ઓળખાણ હે ને તમારે? હા હા ને તો બોલાવો ને, હું તમને તમે લોન મને લઈ આલો, હું પછી તમને પૈસા આલ દઈ. એવું એમ? હાઉ પૂછી લઉં એમ ને. હાલો, અરે રોહિતભાઈ કેપા હતા? એવું એમ? આપડા બાજુ જ છે. હા તો ઘર બાજુ આવો ને તા થોડું લોન ની વાત કરવાની. ઓહો એ હા 11 જ છે. એટલે શું ખબર મારે પણ જો 1.5 લાખ ભરવાના તમે મને 50 કરી આલો. 1 લાખ તો હું ગમે તેમ કરી સેટિંગ કરું. આપડે પૈસા આવવાના પણ 2 દિન પછી આવશે. પણ અત્યારે જરૂર હોય દવાખાનાનું કોમ ચેવું હોય અને હું છેલ્લી આશા તમારી જોડે આવ્યો. રોહિતભાઈ આવે એટલે હું વાત થાય. હા હા, બોલો બીજું કેવું ચાલે? બસ ભગવાન માતાજીની દયા, શાંતિ. બસ બસ. અમારા ઘટુ કહેતા હતા કે ગાડી લાવવી છે, ગાડી લઈ આલી અમને. હા એ તો જોઈએ, તમારે તો જોઈએ યાર. બોલો એટલે આ રોહિતભાઈ આવો આ જો આવા લોન કરે વાહ કેટલા હતા તે ફોર્મમાં? ગોમમાં જતો 2-3 જણાની લોન કરવાની હતી ને તા એટલા માટે જોયો હતો ત્યાં ગાડી. ગોમમાં આપણે લોન ની જરૂર હતી તાત્કાલિક. તમાર બોડા શું લોન ની જરૂર? આ ગાડી બાડી બધું હોય ને. અરે વાત સાચી, પણ કાલ હપ્તો નાખી દીધો 60,000. હા હા હજુ તો વગર નહીં વેચી. બરાબર. અને આ ધંભા કે એમને થોડું દવાખાનું કોમ મારે પૈસાની જરૂર પૈસાની જરૂર આવ્યો સુનભાઈ, હું કઈ ગમે તેમ કરીને સુનભાઈ કોમ કાઢશે એમ બરાબર એટલે આવ્યો. આપડે આખા ગામમાં કોઈની જરૂર પડે ને તો આપડા કને જ આવો. બરાબર. અને આપડા તો અહીં ખાલી હાથે જતા ને. વાત સાચી છે તમારી. વરસાદના કારણે ડોગર નહીં વેચી આપણે. હા વરસાદના કારણે ખેડૂતોને બહુ માર પડ્યો આ વખતે. અને ધંભા કે જોવો ને લોન નું આપડે જોઈ લઈએ. તમારે આધાર કાર્ડ પાન કાર્ડ આપો મને. ડોક્યુમેન્ટ જ નહીં. ડોક્યુમેન્ટ વના તો લોન ના કરી હતી હું આપડે નામ કરી તમારા નામ પર થઈ જશે. સોનબાર નામ પર તો ખાલી નામ ચાલે છે એમનું. હા નામ પર લોન થઈ જશે. ટેન્શન ના હોય. તમારા નામ પર લેવાની? હા આપડા નામ પર. કેટલી લેવાની? દવાખાનું ફોર્મ કેટલી લેવાની? 50,000. 50,000? હા 50,000. સુનભાઈ તમારે 50,000 ની જરૂર હોય ને? હા 50,000. પણ 50,000 ની સેટ નહીં થાય. તમારે લાખ તો 2 લાખ ની લોન લેવી પડશે. ચાણા પ્રોસેસિંગ માં જશે. એવું? હા રેડ્યુશન જે વ્યાજ કરું ને 28% લાગે ને એટલા માટે તમારે ₹1,00,000 કહો તો 2 લાખ ની કરાવો થઈ જશે તમારા નામ પર. પણ આપડે 50 ની જરૂર. પણ 50 ની પ્રોસેસિંગ માં નહીં લેતા અમે. લાખ કે તું લાખ કઈ નાખો હેડો, હું હપ્તા ભરે તમે ટેન્શન ના લેશો. એવું એમ? હવ તો હપ્તા ભરવા તૈયાર હતું લઈ લો. તમારે શું વાંધો? હા તો લાખ કર દો. બરાબર ને? લાખ ની લોન કરી દઈએ. ડોક્યુમેન્ટ તો તમારો માર જોડે સત થી ખાલી 2-3 કલાકમાં આવી જાય પડી જાય.
હાલે જ તમને કરી અરે રોકડા લાઈન આપી દેશે એમ કોને યાર રોહિતભાઈ ને ચમકો દવાખાનું હા હા હું જો ઓનલાઈન પેલું કરી નાખું ને સિગ્નેચર તમારા લઈ લઉં. હવે તમે ઘરના હે એટલે પેમેન્ટ તો હું આલી દઉં તમને. રોહિતભાઈ આપી દેશે. જે પેલું આવશે એ સેટ કરી લઈ હું મારી રીતના બરાબર. હાલ હું તમારું પેલું પછી detail ચેક લખી- લખીને હું તમને આપી દઈશ હા વાંધો એટલે નહીં, તમારા બરાબર? ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. હા હા ₹1,00,000 તો સેટ થઈ ગયું. હવે મારે 50 સેટ કરવાના રહ્યા ગમે તેમ કરીને સેટ કરી. સહી કરવાના એ ગાડી. મેં નીચે હા નેચન કરી દો સહી. ડોક્યુમેન્ટ તો તમારા જમ જ છે. હવે આગળની લોન જે હે ને આપણી ચાલે ને એટલા માટે. કોઈ ચિંતા જ નહીં. હા હા બરાબર. હું હાલ તમને પેમેન્ટ અત્યારે આપી દઉં છું. બધું કામ નહીં, દવાખાનાનું કામ થઈ જાય કશું વાંધો અને નહીં. આપણું કામ થઈ જાય એમ. લઈને જ ફરો હે પૈસા સુનભા હે ને બીજા જે મહિના આયેલા હે ને એવું એમ. એ હાલ તમને આપી દઉં છું બરાબર. બાકીનું આપણે કરી લઈશું. ઓકે આ તમારા ₹1,00,000 બરાબર હે ને. જો ચંપા આ લાખનું છે બરોબર અને ટાઈમ સર આપશો બધું. હા હા એ સુનભા જો તમારું સિવિલ સારું અને કમ્પ્લીટ તમારા ઉપર લોન થઈ જાય અને અત્યારે લગી તમારો સ્વભાવ સારો ને જેના કારણે લોન મળે. ખાલી હપ્તો ટાઈમ ટુ ટાઈમ ભરજો જેના કારણે કમ્પ્લીટ સિવિલ રહેશે. જો ના ભર્યો હપ્તો બરાબર હે તો તમારે જે હપ્તા ઉપર પેનલ્ટી લાગશે ₹900. એક હપ્તો બાઉન્સ જશે ને તો અને બેંકની પેનલ્ટી લાગશે અને તમારે ફાઇનાન્સની પેનલ્ટી લાગશે અલગ. એટલે હપ્તો એકેય ચૂકતા ના ના હપ્તો તો રહેતી નથી. મારે જવાનું એટલે હું નીકળું. ઓકે ચલો હાલે હેડો તો હું જાઉં. હા હો અને શું કીધું હા, હપ્તો હા. ટાઈમ સર નાખજો. હાર 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 તો મને આપી દેજો મારા ખાતામાં નાખી દઉં. હાર હાર હજુ 50,000 ની જરૂર હતી ને ₹1,00,000. આમાં આ મોના મને નહીં લાગતું ₹1,00,000 ભરશે 14. હારું આ બિયારા ટ્રેક્ટર હવે જ કરાવીને આવ્યો. ખર્ચો બહુ થઈ ગયો યાર આ ટ્રેક્ટર માં તો. હવે હમણાં તો આવી રમતુજી, બોલો શું કરો યાર ટ્રેક્ટર હવે જ કરાવજે તો બિયાર આવી રહ્યો. તમે યાર અઠવાડિયે ને અઠવાડિયે તમારું તો સાધનમાં શું તમે પેલે કરો ને અઠવાડિયે ને અઠવાડિયે ખર્ચો કરો. રાત દિવસ ફરો પછી શું થાય યાર ટ્રેક્ટર આપણું. પણ રાત દિવસ ખરો વાત સાચી પણ આપણે જોવું પડે યાર સાધનમાં. યાર જોઈએ પણ શું કરીએ હું શું કહું હમ. ₹1,00,000 સેટિંગ યાર હું શું પૈસા કહું હપ્તો ભરવાનો હોય ને એ તમે સેટિંગ કરી આલો. યાર પૈસાની 8,000 ખર્ચો કરીને આવ્યો ટ્રેક્ટર માં. જો હપ્તો નાખવાનો બાકી પાછો યાર મારે. એ પેલા ધંભા નહીં ઓહો. એ કે અમારે દવાખાનાનું કોમ 50 કહેતા હતા હમ. પણ મારે પેલા રોહિતભાઈ બેંકના મેનેજર એમના કન લોન આલે ને ઓહો. તે થોડું સારું ચાલે આપણે હમ. તે એમને ₹1,00,000 લોન આલી એવું અને ₹1,00,000 લઈ ગયા ધંભા. પણ હપ્તો આવ્યો ને ફોન જ નહીં ઉઠાવતા મારે એવા તો મારે કઈ નહીં આયા તા પૈસા લેવા તો. એવું મારે એમ? કઈ સેટિંગ જ નતું. અરે રે. મારા બેટા ફોન જ નહીં ઉઠાવતા પૈસા આલે મેં તો 50 ના લાખ હલાયા. પણ હમણાં ફોન તો બગડ્યો. હું કાલ શેડવા ગયો હતો ને તે કહેતા હતા કે ફોન બગડ્યો કે મારો. અમે બેંકમાં નામ ખરાબ મારું ના થાય હા તમારું થાય તમે લઈ આપી એટલે. એટલે તમારા જોડે નહીં થાય. ના અત્યારે તો હાલમાં તો નહીં. એવું એમ? હમ હારું શું કર્યું અમે આ ધંભાને પૈસા આલી નહીં ભૂલ કરી મેં અમે જોવા દઉં. ફતભા કન જાઉં. એવું એમ હમ મળી જશે. હવે એવા ડોગેગર વેચીને આયા. પણ યાર મને કેવું હું કોકના કરી દઉં ને એટલે કોમે વાળા કે આવા આટલા બધા પેલી ગાડી લાવે પેલી સાચી વાત. કોમના કન પૈસા નહીં હોય. પણ આપણે હું ભરાઈ ગયું યાર. તો મારે ડોગર નાખવા જવાનું પણ હમણાં હોજે જાઉં. અત્યારે ટ્રેક્ટર હવે જ કરાવીને આવ્યો એટલે. મેં આ વરસાદના કારણે ડોગર નહીં નાખ્યું અને હતા એમ તો ₹1,00,000 કે પણ 60,000 ગાડીનો હપ્તો ભર્યો ગટુની ગાડી એવું સા? તમે અને 40,000 તો આપણે ગેસ લીધી ને એટલા તો તો જોઈએ. મેં 50 ની લાખ લોન લઈ આલી આપણે. તો મારા ભાઈ ફોન જ નહીં ઉપાડતા ને હમણાં સમજવું ના જોઈએ. આપણે લોહી લઈ આપી તમે તત્કાલીન. તા અને મારા નો અમે પાસ એમને કીધી તા કે મારે કન તો કાગળિયો એવું તા સિવિલ તમારી આ તો બેંકમાં ખરાબ થાય યાર. તો એ જ ને પણ રોહિતભાઈ નો 2 વખત ફોન આવ્યો મેં ફોન જ નહીં. આ તો ફરી તમારે લોન જોતી હશે તોય નહીં આપો એ વાત. આ તો હું ફતફાકન જતો હોઉં. હો ફતભા જતા હો તમે. જવું તો પડશે હો શું પૈસા મારા ટ્રેક્ટર માં મેં ઉસીના પસીના કરીને કર્યા. હજુ હપ્તો નાખવાનો અને શું મારે કે ના પૈસા લેવા. હજુ ડોગર મેં નાખી નહીં. ડોગર નાખ્યું હોય તો એમને 5-10,000 રૂપિયા આપો તો એમને ટેકો કરો. અત્યારે મારે કે નહીં.
આ ઉશીના પાસીના કરીને હું તાર ટ્રેક્ટર ને બેક્ટર હપેચ કરાવી લાવ્યો હો. તમને ચોઈ પૈસા આપો ફતભાગન મોકલ્યા એવા ડોગર નાખ્યા હતા હજી એટલે એવા કરી આપશે. હારું રમતુજી કન જો તે રમતુજીએ કશું ઠેકોન પાડ્યું નહીં. ફતવા કન તો ફતવા હવે શું ભાવ શું કરો હો? આ પૂરિયા ઘ પાછા કરી હવે કાલે બાલે કરી દે હરખું બધું. એવું એમ અને ડોગર વેચી થઈ ગઈ? ડોગર તો વેચી હે એવું કેટલા ની? થઈ છે લગભગ 40-45 હજાર. એવું એમ? અરે એક કોમ હતું, બોલો ને. 30,000 રૂપિયા દોતા. પણ સુનભા તમને શું કહું હું? પૈસા હજુ ડોગર વાળા હાલે જ નહીં. અરે રે, હવે બાદ ચેક આલે ખબર હે ને તમને? એ તો મને ખબર છે તા પણ 30,000 ની જરૂર પડી છે. ચમ કે પેલા ધંભા ને હોવો એવા દવાખાના અમે 50 કહેતા હતા ને તે પેલા રોહિતભાઈ આયા તે કે 50 ની લોન નહીં થાય, લાખ ની થશે. તે લાખ લઈ ગયા. હજુ ફોન જ નહીં ઉપર. મને ડોગર વાળા ચેક નહીં હાલ્યો કોઈ કેસે નહીં હાલે. આરામ તું જી કંજો. અને થોડા ઘણા લાયા તો 5-10 હજાર રૂપિયા. એ તો આ બધા મજૂરોને હાલવા પડે ને. હાલો આરામ તું જી કંજો હતા કે અભી હાલ ટ્રેક્ટર માં 10,000 ખર્ચો કરીને રમતું જે મારા માઇન્ડ છે લઈને ડોગર પીલવા તો કે થોડી વાર ચાલુ કરીને કે ડીઝલ પતી ગયું કે ને હું જ ઉછીના પૈસા લાવીને પાછું ડીઝલ લઈ આવ્યો. એ કે મારી જોડે હજ નહીં કે તમે રમતું જે બગડી ગયા બહુ. અરે હું જબરો હલવાઈ ગયો યાર. પૈસા નહીં રે ને લાખ રૂપિયાની પેલનથી કેટલી કરે? વાત તમારી આખી મારા જોડે નહીં. 3 હપ્તા ધંભા તો ફોન નહીં ઉપર તો કશું જ નહીં પણ જો ને હજુ હોજ સુધી જોઉં બજારમાં જતા હું. થાય તો કરી આલીએ. સારું સારું અરે તમને 2 દરમાં પાછા દે. લો કશું વાંધો નહીં. તેમ કહો બહુ આપે બહુ હલવાઈ ગયો હું એમ. હું જ હળવો એના પૈસા નહીં હાડે. એવું એમ? આ ઘઉં ને એવું આપવું પણ બિયારણ તો લાવું પૈસા વગર. હર હેડો તો અમને થાય ને તો મને ફોન કરજો. સારું કેમ કે મારે ગમે તો સેટિંગ કરવું પડશે. એ હા મારું અમારે ફતભાઈ નાખે આ ધંભાન તો શું કેવું મારે. ફોન તો ઉઠાવતા નહીં. લાખ રૂપિયા લઈ ગયા. કશું હતું નહીં. 1,00,000 ના 1.5 લાખ લઉં પણ મેલે તો નહીં. મારું ડીગુબા કન અને મનુ પણ જવું પડશે. એ બે સેટિંગ થઈ જશે. અરે આ ડીગુબા અરે સુનભા શું હે રે જમું તમનું મનુ શાંતિ છે. એવું એમ ને? જરૂર પડી જરૂર પડી હેડો જરૂર પડી હેડો લઈ જજો ખરું. જરૂર પડી કહું પુસ્તક માં નું 3-4 દિવસ જઈને આવ્યો. છેલ્લી આશા તમારી પાવડું એવું લાવ્યો ને આવડાની જરૂર નહીં. તા મારે હે ને વિવેદન કર્યું. આપડે ધંભાનો ઓળખો ને તમ. અરે એમને 50,000 જોતા હતા દવાખાના માટે પણ મેં રોહિતભાઈ જોડે ₹1,00,000 ની લોન લઈ આવી. ફોન જ નહીં ઉઠાવતા તમને. ફોન જ બંધ. મને એવું લાગ્યું કે શું ભાવ મને કોમે લઈ જાય તે 2 રૂપિયા મારા હાથમાં છે. રમતું જીતન જો ફતભા કન જો પણ એવા કે અમારા જોડે હતા નથી. એવું હું આ ફેર બહુ હલવાઈ ગયો છે. પણ મારા જોડે નહીં પૈસા. લોહીને લાઈ નહીં મેં તો ભૂલ કરી. ફોન તો ઉઠાવતા જ નહીં. એવું હવ તો પૈસા તો મારા જોડે નહીં. અમે એવું મન કરીએ. ઉપર ને ડીગુબા કન જવું તો પૈસાનું સેટિંગ થાય એમ. મનુભાઈ પૂછો તો મારા જોડે તો નહીં. ચાલો પછી તમને 2 દિવસમાં તરત જ પાછા લઈને તમે પણ ડોગર હાથ ભરાવાની જ છે પણ આજે પણ 2 દિવસની વાત નહીં પૈસા જ નહીં અમારે તો ડોગર પલડી ગઈ. એવું એમ? તો યાર લોહીને લાઈને ભૂલ કરી. એવું મને ખબર હોત તો ના લાવ. રોતા રોતા અરે આયા. ના તારું જમવાનું જેવું ચાલે ના અપાય લોન. પણ યાર અમુક અત્યાર લગી પેલે કર્યું અને પછી ના એમ કરીએ તો પછી વાત કેવું લાગે? સાચી, હં. અને આપણને ખબર હતી એ વાત કે આવું કરશે ના અને અમને કેવું 50 લાખ મળે એવું એટલે આવા પાછા ના આયા. એવું પણ જશે છો જશે તો આવે ને એમની વાત હે. હાથમાં તો આવશે. તને તો નહીં થાય. નહીં સાહેબ હું મોન કોમ કરવા લઈ જાય ત્યાં મને 2 રૂપિયા નથી નહીં મનુભાઈ વાપરવાના નહીં ને અત્યારે તો આવ્યો તો હું કાકો તો 3 દિવસથી પૈસા માંગતા હતા પણ આજે શું કરીને બેસે કાકા હો કાકા અરે શું કરી બેસે લે અરે કાકો લે કાકા ઓ કાકા અરે શું થયું ભાઈ? અરે મારા કાકો 3 દિવસથી પૈસા માંગતા હતા આજે આવું આ સુનભાઈ શું પગલું ઉઠાયું યાર? અરે આ કાકો આમ હું ના પાડતો તો કે કોકના લોન લઈ લે ને તો છેલ્લે આપણી દશા એવી થાય
તો જે ગણનાર ના રહીએ કે ઘાટનાર ના રહીએ, પણ એવા કે ના કે મારા ભાઈબંધ હે ને મારે લઈ આલવી લોન. તે અમને હે ને હું આવ્યો ને તે દાડો તે 50 જગ્યાએ લાખ રૂપિયા લઈ આલે. અને આજે કેવા દાડા ઓહો, આયા. એટલે તમે જ લોન વાળા હોય એમ? મોજ આ હપ્તો લેવા જ આવ્યો તો હું. અરે સો હપ્તા તો રહ્યા. પણ હપ્તો નતો ભર, પણ હવે તો બરે પૈસા તો ફરી હવે ભરીશું, તો મારા ઓલરેડી કાકો આવશે. એવા આવું થયું ને એટલે પૈસા તો માફ જ થઈ જશે. પણ આ મોના મારા ભાઈબંધ કેવા હતા એમ વાત હે. તા બરે પૈસા તો ફરી કમાઈશું, મારા હા. કાકો પાસે આવશે. આવું પગલું ના ભરાય. અને લોન હું તો કોઈ બીજાને લીયા લાય જ નહીં. આપણે લેવી હોય ને તો લેવાય. ખોટું કામ કરી નાખ્યું. જો આ રગબગ બધું બંધ થઈ ગયું. લઈ લો ઘેર.